હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને હું સોમવાર રહી છું અને બધાને હર હર મહાદેવ. અને આપણે આજે ચા નાસ્તામાં કરશું ચાની સાથે વેફર, કેમ કે આજે આપણે છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો વાનીને આપણે તેલના ડબ્બામાંથી તેલ કાઢવા માટે બેસાડી દીધી છે. ઓલા એના શું કહેવાય, તેલના પાઇપથી તેલ કાઢે ને એને મજા આવે. તો જોવો, દેખાડું તમને કેવી રીતે તેલ કાઢે છે. વાની, મજા આવે છે? તને બહુ ગમે ને? જોજે ભરાઈ ન જાય. બસ જો ભરાઈ ગઈ છે બહેણી. બસ બસ રહેવા દે, બંધ કરી દે. હવે એની મેળ જ ઓલું છે ને તેલ બધું એ આવી જવા દે એમાં, પછી ઢાંકણું બંધ કરી દેજે. તો વાનીએ તેલના ડબ્બામાંથી આખી બહેણી ભરી લીધી છે તેલની. હાથ લે તો વાની તારો. આખી તેલની બહેણી ભરી લીધી છે. તો હવે હું તમને મારું ખાસ ડ્રોઈંગ દેખાડવા જઈ રહી છું, જે મારાથી નાના છોકરાઓ તો કોઈ ન કરી શકે એવું મેં ડ્રોઈંગ કર્યું છે. મારા જેવડા થોડાક ન કરી શકે, તો આપણે કરીએ. તો જો આ છે મારા ડ્રોઈંગ. જો આ ફર્સ્ટ ડ્રોઈંગ છે ને આ સેકન્ડ ડ્રોઈંગ. જો આ છે લોલીપોપ, પછી આ ગુલ્ફી, પછી આ કોર્ન, આ ડોનટ અને આ કૂકીઝ. અને આ તો તમને ખબર જ જશે કે આ શું છે. આ છે આઈસ્ક્રીમ, જે બધાનું ફેવરિટ છે. તો હવે હું તમને મારી એક ખાસ વાત, બહુ જ ખાસ છે ને કોઈનું ડ્રો કરી શકે નાના છોકરાઓ, મારથી આ રહ્યું મારું ખાસ ડ્રોઈંગ. આમાં મેં જો મહેલ બનાવ્યો છે, પછી એમાં સિક્યોરિટી ગાર્ડ્સ છે ને જો દરવાજો છે. અહીંયા લખ્યું છે ન્યૂ રેર 2025. જો અહીંયા મેં થોડીક આમ ડિઝાઇન કરી છે. અને અહીંયા મેં જો કેવું કર્યું છે ને. આમાં ખાસ વાત એ છે કે મેં આમાં આ ફ્લાવરની વચ્ચે ન્યૂ યર લખ્યું છે આખામાં. તો તમને આ આખું ડ્રોઈંગ કેવું લાગ્યું તો તમે કોમેન્ટમાં બતાવજો. આ બીજો કેવા લાગે છે કા? જુઓ કેવા લાગે છે આ બે. અને તમને ખબર નહીં પડતી હોય કે આની હાથમાં શું છે. આની હાથમાં છે ગન. આની હાથમાં છે ગન આખી. જો આ ગન કેવી છે. તો આ છે મારું ડ્રોઈંગ. જુઓ. પઝલને એરેન્જ કરે છે.
તો આપણે જોઈ શું બનશે હવે એમાંથી. જોઈ શું બનાવ્યું વાની તે. વાહ રેડી. તો મેં આ બે કર્યા છે. એક આ છે, આવા છે ને 3 હતા, આ 1 છે, આ 2, આ 3. અને આજે જુઓ જાસૂદના ફૂલ કેટલા આવ્યા છે. રોજ તમને એમ થતું હશે કે આ દેખાડે છે, પણ રોજે એટલા આવે છે, એટલે તમને જુઓ દેખાડું છું કે કેટલા બધા આમાં આવે છે જાસૂદના ફૂલ. અહીંયા ક્યારો છે ને એટલે એમાં બહુ સરસ આવે બધા ફૂલ. અહીંયા 2 ગુલાબની કળીઓ આવી છે, કાલે ઉગી જશે. અહીંયા છે કળી, ઘણી બધી કળી આવી છે. અહીંયા રેડ જાસૂદની કળી છે. તો ભાઈ માટે રાખડી લેવા ગઈ હતી મારા ભાઈ માટે, તો મેં ત્યાંથી બાર્બી લીધી છે. ચાલો હું તમને, તો આ છે મારી બાર્બી. જો કેટલી ક્યુટ લાગે છે. ને આમાં એક ખાસ વાત છે, આના પગને બધું ફોલ્ડ થાય છે. જો એના જે આ હાથ છે ને, હાથ એ જો આમાં ફરી જાય ને એનું મોઢું આમ ફરે છે. જો અને ખાસ વાત એ છે કે આના પગ પ્લાસ્ટિકના છે ને તો બી એના રહે છે. જો આ પગ છે ને એને આપણે હવે આમ કરી દઈશું. હવે ઊભી થઈ ગઈ. પર જો એના પગ સરખા છે ને, હું આમ કરી લઉં પછી તમને હું દેખાડું. પર જો કેવી રીતના કરીશું. અને આના પગ આપણે કરશું આવી રીતના. જુઓ હવે કેવી ક્યુટ લાગે છે, ક્યુટ બાર્બી. અને જો એને ચોટી બી વાળી છે મસ્ત, એટલે બહુ ક્યુટ લાગે છે. અને આનું અહીંયા પર્સ છે ડાગલા વાળું. સ્કૂલે ગઈ હતી ને તો મારી મમ્મીએ મારા માટે આ સ્ટાર શેપનું ડોનટ લીધું છે. ડોનટ તો ને એમ તો ડોનટ જ કહેવાય, પણ સ્ટાર શેપ છે. જુઓ હા, મેં એક હોલ પાડી દીધો છે. કે મસ્તીનું લાગે છે કા હજુ હોલમાં હોલ. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ફ્લાવર બટેટા વટાણાનું શાક, કોબી મરચાંનો સંભારો, રોટલી, છાશ, કાકડી, તળેલી રોટલી છે, દાળ ભાત, પાપડ છે, કેળા. અને વાનીબેનને આજે અમારે પાઉંભાજી ખાવાની ઈચ્છા હતી, તો આજે આપણે પાઉંભાજી બનાવી છે. ખાવાની ભાવે ને તને પાઉંભાજી? બહુ મસ્ત હોય, બહુ મસ્ત હોય. તો ચાલો આવી જાઓ જમવા બધાય. તો આજે છે શ્રાવણ મહિનાનો 1લો સોમવાર અને આપણે રાતે ફરાળમાં બનાવ્યું છે સાબુદાણાની ખીચડી, ચિપ્સ, તળેલા બી, તળેલા મરચાં, કેળાની વેફર. અને હેતુ અને વાની માટે આપણે બનાવ્યું છે ભાખરી પિઝા. અને મમ્મી માટે હળદર મીઠાવાળી સાબુદાણાની ખીચડી કાઢી લીધી છે અને સાથે ચેવડો છે. તો આટલું છે આજના મેનુમાં.
તો ચાલો જમવા બધાય ફરાળ કરવા. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર.